વલસાડ જિલ્લાના માછીમારો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે। ડીઝલના ભાવમાં લીટર દીઠ 22.43નો તોતિંગ વધારો હવે પાછો ખેંચવામાં આવ્યો છે। બીપીસીએલ દ્વારા કરાયેલો આ ભાવ વધારો રદ થતા સાંસદ ધવલ પટેલે સરકારની કામગીરીને બિરદાવી છે। આ ઐતિહાસિક નિર્ણયથી દરિયાકાંઠાના હજારો માછીમારોને મોટી આર્થિક રાહત મળશે। પરિસ્થિતિને જોઈને ભારત પેટ્રોલિયમ દ્વારા જે આપણા માછીમારો બોટ યુઝ કરે છે એમાં ડીઝલમાં 22 રૂપિયા અને 43 પૈસાનો વધારો કર્યો હતો। એની રજૂઆત માછીમારો ભાઈઓ બહેનોએ સાંસદશ્રીઓ જે પૂરા દરિયાકાંઠા પર છે ધારાસભ્યશ્રીઓને કરી અને એ જ રજૂઆત અમે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને કેન્દ્રમાં આપણા મોદી સાહેબે બી કરી અને અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા માછીમાર સમાજ માટે હંમેશા ચિંતિત રહે છે, સંવેદનશીલ રહે છે। એટલે તરત જ આ નિર્ણય લીધો કે જે જૂના ભાવે એમને ડીઝલ મળતું હતું એ જ રીતે જૂના ભાવે જ એમને ડીઝલ મળશે।